बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। અષાઢી પૂનમનો દિવસ છે. આવતીકાલથી સાધુજનો ચાતુર્માસનો પ્રારંભ કરે છે. પ્રાચીન સમયથી આ દિવસને ગુરુ પૂર્ણિમા એવું નામ આપવામાં આવેલું છે. આ દેશમાં અનેક પર્વો આવે છે જેનાથી આપણે બધા સુવિદિત છીએ. આ પર્વ એમાં એક એવી વિશેષતા રાખે છે કે બીજા બધા પર્વોમાં મોટા ભાગે પરોક્ષ ગુરુઓનું અથવા ભગવાનના આપણે ગુણગાન કરીએ છીએ, એમની જયંતિ ઉજવીએ છીએ જે પ્રકારે ઉજવતા હોઈએ. ભગવાન ઋષભદેવ હોય, ભગવાન રામ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય કે બીજાઓ હોય. સામાન્ય રીતે ભારતની અંદર આ દિવસે ગુરુ પૂજન વગેરે પણ કરવામાં આવે છે. આપણે દરરોજ સંધ્યાવંદનમાં બોલીએ છીએ ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરોર કૃપા. સામાન્ય વિચારણા થાય કે ભાઈ આવું બધું શું ગુરુનું મહાત્મ્ય છે અથવા ગુરુની આવી શું અગત્ય છે. આટલા બધા મોટા મોટા ભગવાન થયા, એનું શરણું જ લો ને, આપણે ગુરુનું શું કામ છે. એ વિષય બહુ મોટો છે. અત્યારે આપણો મુખ્ય વિષય નથી, પણ એનો જવાબ આનંદગંજીએ પણ આપ્યો, કૃપાળુદેવે પણ આપ્યો કે પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર. અથવા પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. આ બધા ગુરુના મહિમાના આગમિક પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. આપણે તો અત્યારે ટૂંકમાં જે 20 મિનિટ 18 મિનિટમાં વિચારવું છે કે સાહેબ ગુરુ હોય કેવા.
ગુરુ હોય કેવા અને આપણે એમને ઓળખવા કેવી રીતે, કે બંને પ્રોબ્લેમેટિક છે આ જમાનામાં. પણ ત્યાં પ્રશ્ન પૂછ્યો એટલે સાંભળ. હમણાં ગુરુની વ્યાખ્યા 10મી ગાથાથી આદરણીય શ્રી મણિભાઈએ લીધી. વધારે પોપ્યુલર શબ્દ ભારતીય સંસ્કૃતિમાં સંત છે. જેના જીવનમાં સતનું પ્રાગટ્ય હોય તેને કહે છે સંત. જેના જીવનમાં, જીવન એટલે ટોટાલિટી ઓફ પર્સનાલિટી, ટોટાલિટી ઓફ પર્સનાલિટી, સમુચ્ચય વ્યક્તિત્વની અંદર જેમાં સતના અંશો નિત્ર્યા કરે. ચાલે, બોલે, ખાય, પીએ, સુવે, પહેરે, ઓઢે, ઉઠે, દેખે કે આંખો બંધ રાખીને બેસે. આમ તો એનું મોટું સાયન્સ મહાવીર ભગવાને સમજાયું છે, પણ અત્યારે એ પણ વિષય નથી. પણ કદાચ રેફરન્સ દઈ દઈએ. તેમના આત્મા સાથે લાગેલી મોહ ગ્રંથિનો નાશ થયો હોવાથી તેમના આત્મામાંથી પવિત્રતાના સ્પંદનો નિરંતર પ્રવાહ કરે છે અને તેથી તેમની ટોટાલિટી ઓફ પર્સનાલિટી એ પણ દિવ્ય હોય છે. સાદી ભાષામાં એની વ્યાખ્યા કરે છે. સંત બડે પરમારથી शीतलवा को अंग तपत बुझावत और की और दे दे अपनो रंग. ये जी तपत बुझावत और की और दे दे अपनो रंग. વ્યાખ્યાનો પ્રારંભ કર્યો. સંત બડે પરમારથી. પરમ અર્થને તેઓ પામેલા છે અને પરમાર્થને તેઓ વરેલા છે. પરમાર્થના બંને અર્થ છે. પરમ અર્થ એટલે શુદ્ધાત્મા, તેને તેઓ પામેલા છે એમ નિશ્ચય નથી જાણ. અને પરમાર્થી એટલે સહજ પરોપકારી. સહજ પરોપકારી. He who continues to do the welfare of everyone that he comes in contact with. જેના જેના પરિચયમાં તેઓ આવે તેનું શ્રેય થાય એવો ઉદ્યમ સહજપણે એમના જીવનમાં હોય છે. સંત બડે પરમારથી શીતલ વાકો અંગ. અંગના પણ બંને અર્થ છે. અંગ એટલે શરીર અને અંગ એટલે મોહનીથી છૂટો થઈ ગયેલો એમનો આત્મા. મોહનીથી છૂટો થઈ ગયેલો એમનો આત્મા. શીતળનાથ ભગવાન છે ને, એમનો આત્મા તો સર્વથા મોહનીથી રહિત થઈ ગયો. મેં શીતળનાથ ભગવાનનું નામ સાંભળ્યું છે. એની મિનિએચર કોપી, એનું નામ સંત.
શીતળનાથ ભગવાનની મિનિએચર કોપી. ભાઈ તમારે પેલો પાસપોર્ટ સાઇઝનો પણ ફોટો હોય ને, પછી આટલો હોય, પછી આટલો હોય, પછી આટલો હોય. ઓહો, તમે તો મોટા માણસો છો એટલે લાઈફ સાઇઝ પોર્ટ્રેટ રાખો છો. તમારા દિવાનખાનામાં તમારા બાપુજી અને બાના લાઈફ સાઇઝ પોર્ટ્રેટ છે. એટલે 6 ફૂટ ને 2 ઇંચ હતા તમારા બાપુજી, તો ફોટામાં પણ 6 ફૂટ ને 2 ઇંચ છે. પણ એની નાની કોપી પણ હોય, એ પણ એના જેવી જ લાગે. શીતલ વાકો અંગ. એ મોહનીનો સંબંધ તૂટી જવાથી એમના આત્મામાંથી પવિત્રતાના, નિર્મમત્વના, સમતાના, શાંતિના સ્પંદનો વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. કે સાહેબ સૂઈ જાય તોય વહ્યા કરે. કે સાહેબ વેપાર ધંધો કરતા હોય તો કે તોય વહ્યા કરે. કે સાહેબ જમતા હોય તો કે તોય વહ્યા કરે. ત્યાં નહાતા હોય તો કે તોય વહ્યા કરે. એ તમને વ્યક્તિગત રાગ થઈ ગયો છે સંત પ્રત્યે, તમને વ્યક્તિગત રાગ થઈ ગયો છે. અમે we believe in logic. You prove it through logic, the truthfulness of your statement. અમે તો ન કરી શકીએ પણ અમારા સ્વામીએ તો કરેલી છે. અમે તો ન કરી શકીએ પણ અમારા સ્વામીએ તો એનું લોજિક પણ કહેલું છે. એક મિથ્યાત્વ મોહનીનો નાશ થતા તત્ક્ષણ 41 પ્રકૃતિનો બંધ થતો જ નથી. મોટા પુરુષ છે અમારા સ્વામી. દુનિયાના લોકોને અત્યારે માને નહીં કે સાહેબ હું તમારા ભગવાન બી ગપ્પીદાસ ને તમે તો ગપ્પીદાસ છો જ. ऐसा नहीं कहने भैया. કૃપાળદેવે એનું થોડુંક વર્ણન અડધું પોણું તને સમજાય એવું કર્યું છે. થોડું ન સમજાય તો બાકીનું માની લેવું. તે પૂછ્યું ને કે એનું લોજિક આપો અને એનું સ્વરૂપ કહો. 4 લીટી. સંત કેવા હોય ને સંત થાય પછી શું થાય? સંત થાય તો શિંગડા ઉગે, મોટું પૂંછડું હોય, શું હોય એ કહે છે. પત્રાંક 91 છે. તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, 16 ભવ નથી, અભ્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત સત નિરૂપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય, દર્શન જ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. વચ્ચે વચ્ચે એક્સક્લેમેશન માર્ક વગેરે છે. હા તો તે પૂછ્યું ને, જેટલું સમજાય એટલું સમજવું. અંતરંગ અંગની વાત થઈ હતી, આત્માની વાત. એનું રિફ્લેક્શન શરીરના અંગોમાં પણ પડે છે. પણ જો તારી આંખ હોય ને દેખી શકે તો. હૃદય નયનની વાત થઈ ગઈ હતી ગઈકાલે. હૃદય નયન હોવા તેના નયનને વેણ બદલાય હરિરસ પીજી. તેના નયનને વેણ બદલાય હરિરસ પીજીએ. આ તો સિમ્બોલ જ આવ્યા બે. ખરેખર તો એમનું આખું વ્યક્તિત્વ એવું છે. પણ કદાચ વેણ એ તું સાંભળી શકે, સમજી શકે કે નહીં, એ તો તારી પાત્રતા પર આવે. અને નેણ એ પણ જો તું દેખી શકે તો.
એટલે કીધું. બીજું ચરણ હતું, સંત બડે પરમારથી શીતલવા કો અંગ તપત બુઝાવત और के और दे दे अपनो रंग. કાલ ધૂન બોલ્યા હતા. પીપળાની શીતળ છાયા અને શીતળ જળની પરબડી, એવું બોલ્યા હતા ને ભાઈ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે એમ લખ્યું છે, એટલે ઓળખે છે એમ નથી લખ્યું. ઓળખી લે છે એનો અર્થ એમ છે ક્રમે કરીને જેટલા પ્રમાણમાં મુમુક્ષુતા હોય તેટલા પ્રમાણમાં ઓળખી શકે છે, ક્વોન્ટિટેટિવલી. કોઈ મોટો હીરો લાવીએ 80-90 લાખની કિંમત હોય અને અહીંયા મૂકો ને તમે કોઈ કહો કે સાહેબ ભાઈ આ હીરો, આ 90 લાખનો હીરો છે, કે સાહેબ તમે ચક્રમ લાગો છો, તમે ચક્રમલા ગાંડા લાગો છો, પ્રકાશ તો દેખાતો નથી, પણ એના ઉપર પેલા લાલ રંગના અને પછી છાપાના અને પછી પેલા પૂંઠાના બધા આવરણો છે. એમ જેટલી પોતાના આત્મા ઉપર પડળ હોય તેટલી હીરાની ઓળખાણ થાય નહીં. એમનું જીવન તપાસો, રાતના 12 વાગે તપાસો, રાતના 2 વાગે તપાસો, પણ એટલી તારી ક્ષમતા હોય તો, અને એટલી તારી ઇન્ટિમસી અને પરમિશન હોય. निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं तपत बुझावत और की और दे दे अपनो रंग. એમનો રંગ તને લાગે કેવી રીતે? ક્યારે લાગે? જો તું તારો રંગ ખોટો જે છે તે પહેલા કાઢી નાખે તો. તારી ચાદર જે મેલી છે એને પહેલા રાતના, આગલી રાતના બોળવી જોઈએ ગરમ ગરમ પાણીમાં, સાબુના પાણીમાં, ડિટર્જન્ટમાં. પછી સવારે ઉઠીને અડધો પોણો કલાક મસળવો જોઈએ એ કપડાને, ચાદરને. પછી 4 પાણીમાં એને તારવવી જોઈએ. ને છેલ્લું પાણી જ્યારે જરા પણ સાબુનો અંશ ન રહે પછી ટીનોપોલ કે ગળી લગાડે તો એ ટીનોપોલ ચડે ને તો ધાબા પડી જાય. કબીર એવો થોડો પ્રયત્ન કરીને કર્યું હતું. પહેલા પોતાની जब मोर चादर बन घर आई रंग रेज को दीन चादरिया रंग रेज को दीन ऐसो रंग रंगो रंग रेजन ऐसो रंग रंगो रंग रेजन लालो लाल कर दीनी चादरी लालो लाल कर दीनी चदरिया चीनी रे मीनी चीनी रे मीनी रीनी रे पीनी. દે દે અપનો રંગ ક્યારે? એની પ્રી રિક્વિઝિટ્સ ફૂલફિલ થાય તો. એની પ્રી રિક્વિઝિટ્સ ફૂલફિલ થાય તો. મહાવીર ભગવાન એને માર્ગાનુસારીપણું કહે છે. કૃપાળુદેવ એને સત્પાત્રતા કહે છે. વેદાંતમાં એને ષટ સંપત્તિ કહે છે. દરેક સંતોએ એને જુદી જુદી રીતે વર્ણવી છે. જ્યાં સુધી એ ન હોય ત્યાં સુધી
રંગ ચડે નહીં, રંગ ચડે. સમય થવા આવ્યો છે. બાકીના સંતના મુખ્ય લક્ષણ જાણી લો, પછી વિચારવા, વાંચવા, સમજવા, અવધારવા અને પ્રયોજવા. ધર્મ મુખ્યપણે પ્રયોગની વસ્તુ છે તો ત્રણેયની. ધર્મ તે સમજણની પણ વસ્તુ છે, ધર્મ તે અંતરની શ્રદ્ધાની પણ વસ્તુ છે, પણ ધર્મ મુખ્યપણે પ્રયોગની વસ્તુ છે. જ્યાં સુધી પ્રયોગ ન કરે ત્યાં સુધી પરમાર્થ ધર્મ ત્રણ કાળમાં પ્રગટે નહીં. એવો નિયમ, એવો નિયમ. સાચી સમજણ પણ ક્યારે આવે? અનુભવ થાય ત્યારે. સાચી શ્રદ્ધા પણ ક્યારે થાય? અનુભવ થાય ત્યારે. અને અનુભવ તો અનુભવ રૂપ છે જ. તેઓ નિસ્વાર્થ છે. નો એક્શન્સ મોટિવેટેડ બાય સેલ્ફિશ ઇન્ટેન્શન્સ. નો સેલ્ફ. મને આપવા, મારે આ જોઈએ છે. જોઈએ તો છે. छठवें गुणस्थान सुनते, रोटी तो चाहिए छठवें गुणस्थान तक, और आजकल तो उतना ही है, इससे आगे तो है ही नहीं. इधर मगर वो कहते रोटी देने वाले का भी कल्याण हो, रोटी न देने वाला की भी कल्याण हो, और रोटी रोकने वाले का भी कल्याण हो. निस्वार्थ विश्व प्रेम. હમણાં બેન પદ બોલી ગયા. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ બિના કछु દિસત નાય. અંદર રામ બાહિર રામ, જહાં દેખું તહાં રામ હી રામ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જેની થઈ તે. સમતાવાન છે. એટલે શું? સમતાવાન. ઓલવેઝ વેલ સેટ, નેવર અપસેટ. ઓલવેઝ વેલ સેટ, નેવર અપસેટ. નેવર અપસેટ ફ્રોમ ઇનસાઇડ. હા, દેખ રહા. નેવર અપસેટ ફ્રોમ ઇનસાઇડ. ઇન જનરલ નેવર અપસેટ. કે તમને કેન્સર થાય તો બહુ સારું ને. સાહેબ તમે અહીંયા તો ઉતરતા પડી જાવ તો 2 ફ્રેક્ચર થઈ જાય ફીમરના, 6 મહિનાનું ખાટલો આવે, બહુ સારું ને. રાય માત્ર ઘટવદ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન. યહ નિશ્ચય મન લાયકે, તજીએ પ્રથમ ધ્યાન. સ્યાત્પદ એ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. અંત મંગળ. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. હું પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. અને કરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કે આનંદ. ઓમ શાંત શાંતિ શાંતિ.